ઘરે બોલવું ને પોતાના ઘરે એ બહુ અઘરી વસ્તુ છે. કે મારા જીવનના પહેલા મિત્ર મારા બાપુ હતા. મને ખંભે બેહારી અને આખા ગામમાં રખડાવતા હતા. ઘરેથી બધા કહેતા કે તમે જ બગાડ્યો છે આને, પણ કદાચ એ એક જ હતા જે મારું સાચું ખોટું બધું ચલાવી લેતા. ઘરે બધાને હું નાલાયક લાગતો, બસ મારા બાપુને જ હું રાજા જેવો લાગતો. ઘરેથી મને કોઈ બહાર જવાની ના પાડે અને હું રડું, પણ મને રડવા ન દે. મને છાનો રાખવા મને કેટલી ચોકલેટ લઈ દે. પછી પાછા કહેતા જાય કે ભાઈ પેલા મોટો તો થઈ જા, પછી જેમ કરવું હોય એમ કરી જાય. મોટો થયા પછી કોઈ રોકશે નહીં, તને મનમાં આવે ત્યાં ફરજે. અને પછી જો તને કોઈ રોકે તો મને આવીને કહેજે ને, હું અહીંયા જ બેઠો છું. બાપુ બધાને કહેતા કે હું અહીં બેઠો છું એમ. કે પછી જો તને કોઈ રોકે તો મને આવીને કહેજે ને, હું અહીંયા જ બેઠો છું. ડેલામાં આવીને એક રાડતો પાડજે, હું ક્યાં તારાથી છેટો છું. પણ આજે ડેલામાં આવી અને રાડતો પાડી લઉં, પણ હવે હું તમને જોઈ નથી શકતો. તમે જ કહેતા હતા ને કે મોટો થઈ અને જે કરવું હોય એ કરજે, પણ હવે મોટો થયો ને તો હું રોઈ નથી શકતો. તમારો ઢોલિયો, લાકડી, મોજડી, પાઘડી ફળિયામાં આવું ને એટલે તરત મને યાદ આવે. તમારો ઢોલિયો, લાકડી, મોજડી અને પાઘડી ડેલામાં આવું એટલે તરત મને યાદ આવે. તમારી સાથેની એ મોજ માજા આજે મારી આંખોને રડાવે. નહીં બોલે કે તમારો ઢોલિયો, લાકડી, મોજડી અને પાઘડી ડેલામાં આવું એટલે બાપુ તરત મને યાદ આવે. તમારી સાથેની એ મોજ મજા આજે મારી આંખોને રડાવે. અને તમને તો અમે ક્યારેય ભૂલવાના નથી. તમને અમે ક્યારેય ભૂલવાના નથી. તમારા વિશે તમારે શું કહેવું? તમને અમે ક્યારેય ભૂલવાના નથી. તમારા મચે તમારે શું કહેવું? અને ભાઈબંધ તો મારે 1000 છે. છેલ્લી લઈને જ કહી દઉં, વધુ મારથી નહીં બોલાય. કે તમારી ખામી અમને આજીવન રહેવાની, એ કોઈ પૂરી નહીં કરી શકે. અને ભાઈબંધ તો મારે 1000 હોય છે બાપુ, પણ મારા ખંભે હાથ મેલી અને કહે ભગા હું બેઠો છું, એ જગ્યા કોઈ નહીં લઈ શકે.